હજારો લોકોમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતાં સિદ્ધિઓમાં પણ કોઈક જ પરમાત્માને સત્ય નિરાકાર સ્વરૂપે જાણે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 3માં પુરાવો છે. પરમાત્મા નિરાકાર છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 13માં પુરાવો છે. તે નિરાકારને જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યફળ કહ્યું છે તે સર્વને છોડી દે છે અને સનાતન એટલે કે નિત્ય, હાજર, સદા રહેનાર તે શેષ સ્થાને પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28માં જે પુરાવો છે. તો દેવી દેવતા, પિતૃઓ, ભૂતોને પૂજે છે તેમને મળે છે અને જે ભગવાનને પૂજનાર ભગવાનને મળે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25માં પુરાવો છે. તો વિષ્ણુ, શંકર, રામ વગેરે તે પરમાત્માની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18થી 42માં પુરાવો છે. તો મૌન રહીને એકાંતમાં નાભીમાં ઉતરવાનું છે. પોતાના શરીરમાં સર્વે જાણવાનું છે, પરંતુ પોતાની આ ચામડાની આંખે પરમાત્મા દેખાતા નથી. તે માટે દિવ્ય દ્રષ્ટિ માટે પરમાત્મા દેખાય છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 7થી 8માં પુરાવો છે. અથવા પરમાત્મા ચિત્ત પરાવે છે તેને પરમાત્મા સવય મૃત્યુરૂપી તરત જ ઉદ્ધાર કરે છે. આમ ઉદ્ધાર કરે છે. આ ગીતા અધ્યાય 12 શ્લોક 7માં પુરાવો છે. છતાં ગીતા અધ્યાય 13 શ્લોક 31માં મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક જ પરમાત્મામાં રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે પરમાત્મા રૂપ જ થાય છે. હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ જ છે. એ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું જ કરતો નથી અને કશામાં લીપાતો નથી, એટલે કશામાં અભડાતો નથી. જેમ સર્વે વ્યાપી રહેલા આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી, તેમ બધા દેહોમાં રહેલો આત્મા પરિપૂર્ણ હોવા છતાં એ લેપાતો નથી, એટલે અભડાતો નથી. અને અત્યારે માણસો જે છે હરિજન ભંગ્યા તે અભડછેટ રાખે છે અને મુસલમાન ને ક્રિશ્ચન એવા રાખતા નથી. એની મેજોરિટી વધે છે ને હિન્દુની મેજોરિટી ઘટે છે. તો આવી જે સમાન દ્રષ્ટિ વિના મનુષ્ય ક્યારેય જ્ઞાન પામતા નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8માં પુરાવો છે કે ગીતા અધ્યાય 5 શ્લોક 18માં બ્રાહ્મણ, જાતિ કે ગાય કે કૂતરામાં સમાન દ્રષ્ટિ રાખો. ત્યાં સમાન દ્રષ્ટિ રાખ્યાના બદલે